અમદાવાદના આશ્રમ રોડ ખાતે કોંગ્રેસ પાર્ટીનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની કાર્યવાહીને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. દેખાવો દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું. પોલીસની મંજૂરી ન લીધી હોવાના આરોપસર કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. તો અમદાવાદના આશ્રમ રોડ ખાતે કોંગ્રેસ પાર્ટીનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની કાર્યવાહીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસની ટીમ અત્યારે પહોંચી અને કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી. ભારતીય જનતા પાર્ટી જે રીતે નામદાર સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટ્રિકલ બોન્ડ માટેનું જે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટે તે હિસાબો રજૂ કરવાની વાત કરી. આ દેશની જનતાને પ્રજા સમક્ષ તમે જે ભંડોળ મેળવ્યું છે ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે એ તમે લોકોને હિસાબ આપો. એનાથી ભારતીય જનતા પાર્ટી ઉકળી ઉઠી છે અને એમના જે કૌભાંડો છે જે એમના ઉદ્યોગપતિઓ પાસે હજારો કરોડ રૂપિયાનો જે ફંડ લીધો છે લોકોની સમક્ષ મૂકવો પડે એનાથી ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા છે. એ ગેરબંધારણીય રીતે છે. આજે તમે ઇન્કમટેક્સ વિભાગ નોટિસ આપી શકે, ખુલાસો પૂછી શકે. આજે જે રીતે જે કરવામાં આવ્યું છે એ ગેરબંધારણીય, એની સામે સમગ્ર દેશમાં આજે આવકવેરા વિભાગની સામે કોંગ્રેસ પર દેખાવો કે ધરણા કરી રહી છે.